ઓલપાડ જહાંગીરપુરા રોડ પર કચરો વીણવાનું કામ કરતા 60 વર્ષીય વૃદ્ધ શ્રમજીવીનું લોહી લુહાણ હાલતમાં મૃત્યુ થયું હતું। આ બનાવ બાદ જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ હાથ ધરી ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લીધો છે। આરોપીએ માત્ર 2000 રૂપિયાની ચોરી બાબતે થયેલા વિવાદમાં લકડાના ફટકા મારી હત્યા કરી હોવાનું કબૂલાત કર્યું છે। જહાંગીરપુરા પોલીસ સૂત્રો અનુસાર ઓલપાડ જહાંગીરપુરા રોડ પર આવેલ મહાજન આમલેટ નામની દુકાન સામે રસ્તા પર 60 વર્ષીય બાબુભાઈ નિરુતિભાઈ સાવંત ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડ્યા હતા। તેમનું કામ કચરો વીણવાનું હતું। રાહદારીઓએ પોલીસને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। મૃત્યુનું સ્પષ્ટ કારણ જાણવા માટે લાશને પીએમ માટે મોકલવામાં આવી છે। બીજી તરફ પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં એક અજાણ્યો વ્યક્તિ મૃતકને લાકડાના ફટકા વડે માર મારતો જોવા મળ્યો છે। વધુમાં પીએમ રિપોર્ટમાં પણ બોથ પદાર્થ વડે થયેલા આઘાતને કારણે મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ થયું છે। આ તમામ પુરાવાના આધારે જહાંગીરપુરા પોલીસે ગતરોજ સરકારી તપાસ અધિકારીની ફરિયાદ પર સીસીટીવીમાં કેદ થયેલા અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। તપાસ દરમિયાન પોલીસે આરોપીની ઓળખ શોધી કાઢી અને તેની ધરપકડ કરી લીધી હતી। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી કિશોર પટેલે કબૂલાત કરી છે કે તેણે મૃતક બાબુભાઈ પાસેથી 2000ની રકમ ચોરી કરી હતી। જ્યારે મૃતકે તે રકમ પાછી ન આપવા બાબતે વાંધો ઉઠાવ્યો ત્યારે ગુસ્સામાં આવીને લાકડાના ફટકાથી તેના પર હુમલો કર્યો છે, જેના કારણે તેનું મોત થયું છે। ગત તારીખ 20/6/2026 ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી એક એમએલસી આવી હતી, જેમાં એક વૃદ્ધ પેશન્ટનું નામ છે બાબુભાઈ નિરુતભાઈ સાવંત, ઉંમર 60 વર્ષ, કે જેઓને માથાના ભાગે અને ડાબા હાથે ઈજા થયેલ હોય અને સારવાર દરમિયાન તેમને મરણ જાહેર કરેલ હોય। બનાવના બનતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ અકસ્માત મોત નોંધવામાં આવેલું હતું અને ત્યારબાદ બોડીની જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળેલ કે જે મરણ જનાર છે એને માથાના ભાગે ઈજા થયેલી હતી, જેના આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે રિસ્પેક્ટેડ જે સીપી સર છે આપણા, એમને સીધા માર્ગદર્શન હેઠળ અને સેક્ટર સર અને ડીસીબી સાહેબના પણ સીધા માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે બનાવવાળી જગ્યા હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુ પૂછપરછ કરતા જે આરોપી જે છે એ આઈડેન્ટિફાય થયો હતો અને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પડેલ હતું। આરોપીનું નામ છે કિશોરભાઈ મોતીરામ પટેલ, જેની ઉંમર 55 વર્ષ છે અને કચરો વીણવાનું કામ કરે છે અને એ પણ જહાંગીરપુરા જે ઓલપાડ જે ફૂટપાથ પર છે ત્યાં રહે છે।